આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરે સરકારની આયુષ્યમાન કાર્ડમાં થતી લાલિયાવાડી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। એક ભાઈને ઓપરેશન માટે 15 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। ચૂંટણી ટાણે ભાજપ આયુષ્યમાન કાર્ડની મોટી વાતો કરે છે, પણ હકીકત કંઈક અલગ જ છે। સરકારમાં જ્યારે આપણે પૈસા ભરવાના હોય ત્યારે સર્વર બરાબર હોય છે, પણ સરકારમાંથી પૈસા લેવાના હોય ત્યારે સર્વર ડાઉન થઈ જાય છે। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે 14 દિવસ સુધી સરકારના સર્વર ડાઉન રહે છે, જેવી વાત તેમણે કહી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આવો સાંભળીએ આ મહિલા કોર્પોરેટરે વધુમાં શું કહ્યું। આજે મને આયુષ્માન કાર્ડ બાબતે જે પીડિત વ્યક્તિઓનો ફોન આવ્યો છે અને અહીંયા હું ડાયમંડ હોસ્પિટલ ખાતે આવી છું। પ્રશ્ન ડાયમંડ હોસ્પિટલનો નથી, પ્રશ્ન માત્ર જે આયુષ્માન કાર્ડમાં જે ગેરરીતિઓ થાય છે અને લોકોને આયુષ્માન કાર્ડ બાબતે જે હેરાન કરવામાં આવે છે, પ્રશ્ન એ છે। આ જે ભાઈ છે એમને આંખનું ઓપરેશન કરાવવાનું હતું, તો આયુષ્માન કાર્ડમાં એમણે 15 દિવસથી પ્રોસેસ કરી છે, તો 15 દિવસ થયા છતાં પણ આજે એમનું આંખનું ઓપરેશન નથી થયું। 15 દિવસથી એ ધક્કા ખાય છે। એક બાજુ એ ચાલતા પડી ગયા હતા અને એને હાથનું ફ્રેક્ચર થઈ ગયું છે। હાલમાં એમને હાથનું ઓપરેશન કરાવેલું છે। એમને જ્યારે હાથનું ઓપરેશન કરાવવું હતું ત્યારે પણ એટલા હેરાન થયા, ત્યારે એમને આયુષ્માન કાર્ડમાં સારવાર ન મળી, એટલે એમણે એમના પાસે જે પૈસા હતા એ ખર્ચીને એમનું હાથનું ઓપરેશન કરાવ્યું। હાલ એમને તમે જોવો કે આંખમાં તકલીફ છે। એ 15 દિવસથી અહીંયા ધક્કા ખાય છે, ત્યારે એમને મને ફોન કર્યો કે બેન, હું 15 દિવસથી અહીંયા મારા ડોક્યુમેન્ટ આપી ગયો છું આયુષ્માન કાર્ડ બાબતે, હું અહીંયા 15 દિવસથી ધક્કા ખાઉં છું, મારી પાસે અત્યારે મારા ઘર ચલાવવા માટે પણ પૈસા નથી ને મારે આંખનું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે એમ છે। 15 દિવસથી હું આયુષ્માન કાર્ડની પ્રોસેસની વાટે છું। આ જ્યારે ચૂંટણી આવે ત્યારે આયુષ્માન કાર્ડની બહુ મોટી વાતો કરે છે, અમે 10 લાખનું કાર્ડ આપ્યું છે, પણ એક નોર્મલ ઓપરેશન વ્યક્તિને કરાવવું હોય ત્યારે એમને સારવાર એમાં મળતી નથી, તો શું એમની વાટ જોવાની? 15 દિવસથી આ આયુષ્માન કાર્ડમાં પ્રોસેસ કરી છે, પણ આયુષ્માન કાર્ડમાંથી હજી કોઈ રિપ્લાય આવ્યો નથી। 15 દિવસથી આ ભાઈ ધક્કા ખાય છે, એમનો હાથ ભાંગી ગયો છે, એ ચાલતા અહીંયા હોસ્પિટલ આવે છે અને આયુષ્માન કાર્ડ બાબતે એ અહીંયા ધક્કા ખાય છે, પણ આયુષ્માન કાર્ડ માત્ર લોલીપોપ છે। લોકોને જયારે જરૂરિયાત હોય ત્યારે એમને સારવાર મળતી નથી। જે પીડિત વ્યક્તિ છે એમની પાસેથી તમે સાંભળો। હું 4 દિવસ આંખનો ધક્કો ખાઈ ગયો છું, પણ એ આવશે એટલે તમને ફોન મળી જાય, ફોન કરશું। આ કાલે ધક્કો ખાઈ ગયો, અત્યારે આવ્યો, 4 દિવસ પહેલા આવ્યો, હાલીને જાવ ને હાલીને ઘરે આવું, ગાડી આંખો આપણી પાસે કોઈ પોઝિશન નથી। આયુષ્માન કાર્ડ નો કોઈ યુઝ નથી કરતા, ઓપરેશન કરવા જાય કે આયુષ્માન કાર્ડ નહીં જાય। નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અહીંયા દરેક લોકો જે બધા ઊભા છે, બધા જ લોકોને આયુષ્માન કાર્ડના નામે બધા પાસે આયુષ્માન કાર્ડ છે, પરંતુ કાં તો અપ્રુવલ નથી આવતા 15 દિવસથી, અને અથવા તો જેમની પાસે છે એનામાં એને ઓપરેશનની ના પાડી દેવામાં છે। અહીંયા એક વ્યક્તિ છે, અહીંયા આ આખો પરિવાર છે જે અહીંયા ઓપરેશન કરાવવા માટે એમનો કોઈ વ્યક્તિ છે જેમને ઓપરેશન માટેની કામગીરીઓ થઈ ગઈ છે, ઓપરેશન થઈ ગયું છે, નથી જોયું એવું નથી, પણ આયુષ્માન કાર્ડમાં નથી ગયું। આયુષ્માન કાર્ડની અંદર એને અપ્રુવલ પણ મળ્યું નથી અને કેટલા રૂપિયા આવશે એ પણ ખબર નથી। એ લોકો પોતે આજે અલગ જગ્યાએથી ચેક લાવીને, સહાયના ચેકો લોકો પાસેથી માંગીને પોતાનું ઓપરેશન અહીંયા કરાવી રહ્યા છે। આ પરિસ્થિતિ છે। હું જે વાત મૂકું છું એ અહીંયાના બેન છે, બેનને જ આપણે પૂછે કે બેન, તમે અહીંયા કેટલા દિવસથી એડમિટ થયા? 4-5 દિવસથી એડમિટ થયા છે। તમે આયુષ્માન કાર્ડ અહીંયા આપેલું છે? હા, એટલે શું થયું છે? એક્સિડન્ટ થયેલું છે। એક્સિડન્ટ ની અંદર પગનું ઓપરેશન છે ને, એક્સિડન્ટમાં પગનું ઓપરેશન કરવાનું છે, છતાં આયુષ્માન કાર્ડ છે ચાલશે નહીં। અને બીજું કે અલગ જગ્યાએ બીજા વ્યક્તિ છે એમને એવું કીધું કે કેટલા રૂપિયા, તમને શું કીધું એ જ પેશન્ટ માટે તમને શું કીધું? હા, 80,000 આજુબાજુ ખર્ચો થશે, તમે ભરી કેટલા રૂપિયા દીધા? બોલો, આ રિયાલિટી છે કે 80,000 આસપાસનો ખર્ચો થશે। કેટલા રૂપિયા આયુષ્માન માંથી આવશે એ ખબર નથી, પરંતુ 96,000 રૂપિયા ભરી દીધા છે અને હજી પણ એ લોકો પૈસા માટેનો, આ ચેક તમારો જ છે ને? કોનો છે? આ એમનો જ ચેક છે અને હજી એ પૈસા ભરી રહ્યા છે। તો આવી દોગલી નીતિ શા માટે છે? અને 1-2 પેશન્ટ ને, આ પેશન્ટ છે એમને બી એ જ તકલીફ છે, હમણાં એક બીજા પેશન્ટ ગયા એમને બી આમનો પરિવારનો પેશન્ટ, આ બધાને જો આયુષ્માન કાર્ડ છે તો ચાલતું કેમ નથી? રાજ્યસભાના સાંસદે પણ અમને, રાજ્યસભાની અંદર આમ આદમી પાર્ટીના જે સાંસદ છે એમને પણ પ્રશ્ન ઉપાડ્યો કે આયુષ્માન કાર્ડ એ માત્ર હોસ્પિટલને પૈસા કમાવા માટેની સ્કીમ છે, જનતા માટેની સ્કીમ નથી। જ્યાં સુધી એને ઓપરેશનનો અપ્રુવલ આવે છે એ પહેલા તો પેશન્ટ મરી જાય છે।
આ પેશન્ટ 14 દિવસથી એમની આંખનું એક મામૂલી ઓપરેશન નથી થતું. બીજો દાખલો એની પાસે કે એમને જે હાથનું ઓપરેશન કરાવ્યું એમના ઘરના પૈસાથી કરાવવું પડ્યું છે. તો આ પરિસ્થિતિ કેમ છે? આ જ વિસ્તારની અંદર અને ખાસ કરીને આ જે વરાછા વિસ્તાર કહેવાય છે, વરાછા કામરેજ આખો વિસ્તાર છે, આજુબાજુના ત્યાં પેશન્ટો છે, એ ધારાસભ્ય પોતે આરોગ્ય મંત્રી છે અને છતાં આવી પરિસ્થિતિ કેમ? ભાજપના અમુક ધારાસભ્યો પણ આયુષ્યમાન કાર્ડ બાબતે બોલે છે. આ બધા જ લોકો બોલતા હોય છતાં આયુષ્યમાન કાર્ડની સુવિધા કેમ ઉપલબ્ધ નથી? સામાન્ય સંજોગોની અંદર માણસને જ્યારે સરકારમાં પૈસા ભરવાના હોય તો ક્યારેય એવું સંભળાતું નથી કે સરકારનું સર્વર ડાઉન છે. પણ સરકાર પાસેથી કંઈક લેવાનું હોય તો તરત સરકારનું સર્વર ડાઉન હોય છે. આપવું છે તો તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય કે હાલો કોર્પોરેશન અંદર પૈસા ભરવા ગયા તો કે ભાઈ સર્વર ડાઉન છે, આજે પૈસા નહીં લઈએ. એવું તો ક્યાંય નથી સંભળાતું. પણ એ જ વ્યક્તિ આધાર કાર્ડ માટે જશે કે આયુષ્યમાન કાર્ડ માટે કે કોઈ સરકારી દાખલાઓ માટે, ત્યારે સરકારના સર્વર ડાઉન. અને કેટલા દિવસ, 14 દિવસ આ ડિજિટલ દેશની અંદર 14 દિવસ સુધી કેમ આયુષ્યમાન કાર્ડના સર્વરો ડાઉન રહે છે કે જાણી જોઈને અપ્રુવલ આપવામાં આવતા નથી? આ વાત પહેલા પણ બેને કીધી કે વિરોધ હોસ્પિટલનો બિલકુલ નથી, વિરોધ છે સિસ્ટમનો, વિરોધ છે આયુષ્યમાન કાર્ડની અંદર નહીં આપવામાં આવતા અપ્રુવલનો. અને એના કારણે એવા લોકો બે પૈસા બનાવે છે કે જેમને આની સાથે કઈ લેવા દેવા નથી, પીડિત લોકોનો લાભ ઉઠાવે છે. માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમારી ખાસ અપીલ છે. અમે આપને પત્રના માધ્યમથી પહેલા પણ અમારા એક સાથી નગર સેવકે જાણ કરી છે અને હજી ફરી વખત આપનું ધ્યાન દોરે છે. સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને પણ આ વિનંતી છે કે તમે તાત્કાલિક રાજ્ય સરકાર જોડે આ બાબતે સંકલન કરો અને સુરતના એ દરેક લોકોને ખરેખર આયુષ્યમાન કાર્ડ જો એટલી બધી લાભદાયી છે તો એનો લાભ નીવડવો જોઈએ. બીજી જગ્યાએ એક પ્રાઇવેટમાં જો મને 38 તમને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે 3800 રૂપિયા કીધા. 3800 રૂપિયા એટલા માટે કીધા કે તમારે જો તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ એક્ટિવ કરાવવું હોય તો તમારે 3800 રૂપિયા ભરવા પડશે. પણ ભાઈની પાસે એવી પરિસ્થિતિ નથી કે 3800 રૂપિયા આપી શકે. તો આ કેવું? જે તમે પૈસા તમે આપો તો તમારું કાર્ડ તરત 2 કલાકમાં એક્ટિવ થઈ જાય. જો તમે પૈસા ન આપો, કોઈ પણ એજન્ટને તમે પૈસા ન આપો અને ડાયરેક્ટ તમે સરકારી પેલામાંથી પ્રોસેસ કરાવો તો 15 20 દિવસ વયા જાય તો પેશન્ટને રઝળવાનો વારો આવે છે. એમનો વારો આયુષ્યમાન કાર્ડમાં આવતો નથી. આજે પરિસ્થિતિ આવી છે. કોઈ પણ વ્યક્તિને જયારે ઓપરેશન કરાવવું હોય ત્યારે અપ્રુવલ નથી આવતું અને એ જ વ્યક્તિ તો કોઈ ખાનગી ઓપરેટરને કહે તો તરત જ એમને 4-5 હજાર રૂપિયા આપે એટલે એનું 2 કલાકમાં કાર્ડ એક્ટિવ થઈ જાય. આ ડોગની રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો. જ્યારે લોકોને આયુષ્યમાનની જરૂર હોય ત્યારે આયુષ્યમાન કાર્ડ ક્યારેય એમને અપ્રુવલ મળતું નથી આયુષ્યમાન કાર્ડમાં. અને જયારે ચૂંટણી આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ ઉપર મોટા કાયફાઓ કરે, અમે આટલાનું કાર્ડ લોકોને આપીએ છીએ, આટલાનું કાર્ડ લોકોને આપીએ છીએ. પણ હું કામનું? આજે એક મામૂલી આંખના ઓપરેશન માટે એક વ્યક્તિને આટલું સહન કરવું પડે છે. 14 દિવસથી અહીંયા વેઇટિંગમાં એમનું કાર્ડ છે, હજી પણ એક્ટિવ થયું નથી. તો જેમ તમે રચના હિરપરાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.